સુમલ ટેરી રોડ નજીકના ગાર્ડનને નવનિર્માણ કરવા માટે છેલ્લા 2 વર્ષથી સતત રજૂઆતો છતાં તંત્રની આંખ ઉઘડી નથી। આ ગાર્ડનમાં ગેરપ્રવૃત્તિઓ થતી હોવાને કારણે આજુબાજુના રહેણાંક સોસાયટીઓમાં અશાંતિ ફેલાઈ છે। સ્થાનિક રહેવાસીઓએ મેયર અને વિસ્તારના કોર્પોરેટરને અનેકવાર આવેદનપત્ર આપ્યા છે। કતારગામ ઝોનના અધિકારીઓ અને ગાર્ડન વિભાગને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે ગાર્ડનને પુનઃ વિકસાવવામાં આવે અને સિનિયર સિટીઝન માટે ખુલ્લું મૂકવામાં આવે। રહેવાસીઓએ તંત્રને 1 મહિનાની મુદત આપી ગાર્ડનનો વિકાસ કરવા અપીલ કરી છે। ગાર્ડનમાં લુખ્ખાઓના ત્રાસને કારણે સોસાયટીઓમાં અશાંતિનો માહોલ છે અને અનેકવાર પોલીસને પણ ફરિયાદો કરવામાં આવી છે। પૂર્વ સાંસદ દર્શનાબેન દ્વારા ગાર્ડનનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ ગાર્ડન ગંદકી અને કચરાના ઢગલાઓથી ઢંકાયેલું છે। અગાઉ અહીં માળી અને વોચમેનની વ્યવસ્થા હતી, પરંતુ હવે કોઈ દેખાતું નથી। સિનિયર સિટીઝનોએ તંત્રની બેદરકારી સામે આકરા શબ્દોમાં વાંધો ઉઠાવ્યો છે અને સ્વચ્છ સુરતના સપના પર પ્રશ્નચિહ્ન ઉભો કરતા જણાવ્યું કે જો તંત્ર જાગશે નહીં તો સ્વચ્છ સુરત બદનામ બદસુરત બની જશે। તારીખ 11 ઓક્ટોબર 2025 ના રોજ સવારે 11:30 અમો સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી, હોદ્દેદારો તથા કમિટી મેમ્બર્સ શાંતિ મંગલ હોલની બાજુમાં આવેલ મહાદેવજી દેસાઈ ઉદ્યાન ખાતે એકત્રિત થયા છે અને અમારો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે મહાદેવજી દેસાઈ ઉદ્યાન ગાર્ડનને ડેવલપ કરવા માટે અમે 1 વર્ષ પહેલાંથી અમારી ચળવળ ચલાવીએ છીએ, પણ આજ દિન સુધી કોઈ એનું ફ્રૂટફુલ રિઝલ્ટ નહીં આવતા આજ રોજ અમારે કમ્પલસરી અમારા જે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના હોદ્દેદારો પ્રમુખ શ્રી કનુભાઈ બ્રહ્મભટ્ટ, સેક્રેટરી શ્રી મહેશકુમાર ભાગલિયા તથા અમારા અન્ય જે હોદ્દેદારો છે એ અત્યારે મહાદેવજી દેસાઈ ઉદ્યાન ગાર્ડનની અંદર એકત્રિત થયા છે અને અમારો આ એકત્રિત થવાનો મુખ્ય આદેશ્ય સરકારના કાન સુધી અમારી આ વાત પહોંચવી જોઈએ કે અમે 1 વર્ષથી આ ઉદ્યાનને ડેવલપ કરવા માટે અમે સતત તનતોડ મહેનત કરીએ છીએ। એમાં કતારગામ ઝોનના જે તે રિસ્પેક્ટિવ અધિકારીઓને લેખિતમાં જાણ કરવા છતાં આજ સુધી કોઈ ડેવલપમેન્ટનું પગલું ભરવામાં આવ્યું નથી। એ રીતે સુરતના મેયર સાહેબને પણ વારંવાર ની રજૂઆત કરવા છતાં પણ મેયર સાહેબ પણ આ બાબતે કોઈ ધ્યાન લેતા નથી। અમારે ત્યાં ફંક્શનમાં હાજર રહેલ મેયર સાહેબે એશ્યોરન્સ આપ્યું હતું કે આ તમારું જે ગાર્ડન છે મહાદેવજી દેસાઈ ઉદ્યાન એ હું તમને ડેવલપ કરીને આપીશ, પણ એ વાત શેઠની શિખામણ ઝાપા સુધી રહી ગઈ। આજ સુધી મેયર પણ ઇન્ટરેસ્ટ લેતા નથી, કારણ કે અહીંયા કશું કંઈ લેવાનું નથી। આ તો અમારા સિનિયર સિટીઝનના હોદ્દેદારો માટે મહાદેવજી દેસાઈ ઉદ્યાન ગાર્ડનને ડેવલપ કરવા માટે આ અમે ભેગા થઈને આપને જણાવીએ છીએ કે 1 મહિનાની અંદર આ ગાર્ડન ડેવલપ થઈ યોગ્ય સિક્યોરિટી મૂકી શાંતિકુંજ હોલ તરીકે નામ આપી આ મહાદેવજી દેસાઈ ગાર્ડનનું ડેવલપમેન્ટ કરવાનું છે અને થવું જોઈએ। જો આ કામ નહીં થશે 1 મહિનાની અંદર તો અમારો સિનિયર સિટીઝન સુરત ખાતેના જેટલા બી મેમ્બરો અને એસોસિએશન છે એ ભેગા થઈ કમિશનર સાહેબને, મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને, જે તે ઝોન કતારગામ ઝોનના યોગ્ય સક્ષમ અધિકારીઓને અમારો હલ્લો જશે અને તે વખતે તમે અમારા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ કે આપખુદી કરી શકશો નહીં। આ અમે તમને એડવાન્સની અંદર જાણ કરી આ વિડીયો આપ સાહેબને મોકલીએ છીએ। તો આપ સાહેબ પોતે રૂબરૂ ઇન્ટરેસ્ટ લઈ સ્થળની મુલાકાત લઈ શાંતિ મંગલ હોલ સુમુલ ડેરીની બાજુમાં મેઇન સુમુલ ડેરી રોડ ઉપર મહાદેવજી દેસાઈ ઉદ્યાન આવેલું છે, જે સ્ટેશનથી ફક્ત 5 મિનિટની અંદર આવેલું છે। તો એ જગ્યાએ રૂબરૂ મુલાકાત લઈ તાત્કાલિક ધોરણે એને રિપેરિંગ કરી ડેવલપમેન્ટ કરવા માટેનું અમે તમને જાણ કરીએ છીએ। જો આપ સાહેબ આ બાબતમાં યોગ્ય ઘટતું કરશો નહીં તો અમે તમને સુમુલ ડેરી એરિયામાં ચૂંટણી ટાઈમે અમે તમારો બહિષ્કાર કરીશું અને તમને વોટ આપવા નહીં દઈશું। એની ખાસ તમે ગંભીર નોંધ લેજો। વધુમાં આ ગાર્ડનની અંદર સિક્યોરિટીની પણ જરૂર છે, કારણ કે આ રોડ ઉપર કોલેજો આવેલી છે, સ્કૂલો આવેલી છે, છોકરા છોકરીઓ બપોરના ટાઈમે કે એ ટાઈમે પણ અહીંયા બધા ભેગા થાય છે, એ યોગ્ય નથી। તો આપ સાહેબને વિનંતી છે કે આ મહાદેવજી દેસાઈ જ્યોતિન્દ્ર દવે ગાર્ડનનું ડેવલપમેન્ટ તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને ત્યાં સિક્યોરિટી પણ મૂકવી જોઈએ કે જેને કારણે
જે ખોટો ઉપયોગ ના થાય. અત્યારે તમે આ ગાર્ડનની હાલત જોશો ને તો આ વિડીયો ઓફિસર જે અમારા છે એ તમને બતાવશે કે ત્યાં પોટલાઓ પડ્યા છે, ગંદકી કેટલી છે, એ તમને આ વિડીયોથી તમને ખ્યાલ આવશે. વધુમાં હું કંઈ કહેતો નથી. સેક્રેટરી તરીકે હું વિરમું છું. અમારા શ્રી પ્રમુખ કનુભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ તમને આ બાબતમાં હવે વધારે તમને જાણ કરશે. આજ રોજ 11:30 વાગે સવારે અમે તમામ કમિટી મેમ્બરો તેમજ અલગ અલગ વિસ્તારમાંથી આવેલા અમારા કમિટી મેમ્બરો આજે છેલ્લા 2 વર્ષથી સતત આ ગાર્ડન માટે અમે માગણી કરી રહ્યા છે અને આ ગાર્ડનમાં અનેક જાતની પ્રવૃત્તિ ચાલી રહી છે. અમારે ચારે બાજુના રેસિડન્ટો અમારી પાસે ફરિયાદો લઈને આવે છે. બહેનો ભાઈઓ અમને આગળ ધરીને કહે કે આ ગાર્ડનમાં તમે શું કર્યું એ અમને જાણ કરો. આજે અમારે એક આગેવાન કાર્યકર તરીકે હું દરેકના પ્રશ્નો આજે બી સુરત ખાતે હલ કરી રહ્યો છું. એ તમારી જાણ ખાતર હું કહું છું. તમે તો ખાલી એક સુમુલરી વિસ્તાર પૂરતું તમે કામ કરતા હશો, પણ આખા સુરત શહેરના કોઈ પણ નાગરિક આવે, કોઈ પણ મારા ઓળખીતા હોય કે બીજા થ્રુ મારા સભ્યોના તમામ સગા વાલા દરેકના કામ હું વગર મહેનતાણે કરી રહ્યો છું. હું મારા પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને પણ દરેક જગ્યાએ જઈને પોતાનું કામ, મારા સભ્યોનું કામ, મારા લેડીઝોનું કામ, મારા ભાઈઓનું કામ, દરેકનું હું કામ કરી રહ્યો છું. ને છેલ્લા 2 વર્ષથી અમારા ઓછામાં ઓછા વડીલો સાથે, જે આજે 82-85 વર્ષના વડીલને અમારે કોર્પોરેશન લાવવા પડે અને એ વાત મને યોગ્ય લાગતી નથી. તે છતાં હું અનેક વાર મારા સભ્યોને દબાણપૂર્વક કહું છું કે આપણી સંસ્થા માટે આપણે છીએ, એટલે તમે મારી સાથે આવવાની ફરજ મારો. એટલે એ લોકો આવે છે, કારણ કે એ લોકોનું રાત દિવસ જોતો નથી ને કામ કરું છું એટલા માટે આવે છે. અને અમે બધા ભેગા થઈને 4 આવેદન પત્ર આપેલા છે. 4 આવેદન પત્ર મેયરશ્રીને આપેલું છે, ડેપ્યુટી મેયરશ્રીને આપેલું છે અને સ્ટેન્ડિંગ ચેરમેનને આપેલું છે. અને આ વિસ્તારના કોર્પોરેટરોને પણ હું રજૂઆત કરીને થાકી ગયો છું. આવા તો આપણા આખા સુમુલ ડેરી દરેક વિસ્તારના કામકાજો મારી પાસે આવે છે. હું કોઈ પણ હિસાબે કામ પૂરા કરું છું, કોઈનો હું સહયોગ લેતો નથી. હું મારી જાતે જ ઘસાઈને છૂટી જાઉં છું. અને આ ગાર્ડનમાં દરેક વખતે મારે બધા લુખ્ખા સુક્કા ચરચી ગંજેરી અંજેરી ગંજેરી મુકાબલો કરવાનો. આજે હું 76 વર્ષે ખાલી મને ધક્કો મળે ને તો હું ઉભો રહેવાની બી મારામાં તાકાત નથી. તે છતાં આજે હું 2-3 વર્ષથી અહીંયા કોઈ લુખ્ખાઓને બી ઘૂસવા નથી દેતો. અને બધા આપણા નગર સેવકો મને સલાહ આપે કે ભાઈ તમે પોલીસને બોલાવો. અરે પોલીસ કઈ તમારા માટે નવરી છે? પોલીસને બીજા કઈ કામ ધંધા નથી? ખાલી ગાર્ડન માટે જ પોલીસને મેં વારે વારે બોલાવવા? 100 નંબર પર હું જયારે ફોન કરું ને ત્યારે પોલીસ કહે કે કનુભાઈ બોલો. એટલે વારે વારે મારા એ લોકોને પણ શરમમાં નાખવા. એક આ ગાર્ડનનું કામ માટે એ લોકોને હું શરમમાં નાખું. હવે કતારગામ ઝોનના જે પણ અધિકારી હોય, આરોગ્ય અધિકારી હોય કે ગાર્ડન ને લગતા અધિકારી હોય, એમને હું આજે જણાવી દઉં છું કે આ જે અમારું કામ તમે તાત્કાલિક ચાલુ કરાવો. આ ગાર્ડનમાં લાઇટ પણ નથી. આજે લાઇટ ને કાઢી નાખે 8 મહિના થઈ ગયા છે. શા માટે લાઇટ કાઢવાની જરૂર? આજે માધવજી દેસાઈ નું ગાર્ડન પણ જે બોર્ડ હતું ને એ બોર્ડ પણ આજે કાઢી નાખેલું છે. ને આ એક હું ભાજપનો આગેવાન કાર્યકર છું, એટલે હું કોઈને પણ કોઈ પણ જગ્યા પર રજૂઆત કરવાનો મારો હક છે ને હું રજૂઆત કરતો રહીશ. જો તો કાશીરામ રાણાનો ચેલો છું એક ટાઈમનો,
ને કાશીરામ રાણા સાહેબ ને રોડ પર રજૂઆત કરતો હતો. એ પણ કેન્દ્રીય મિનિસ્ટર હતા કાશીરામભાઈ. એટલે સી.આર. પાટીલ એમની જગ્યા સી.આર. પાટીલ ને અલકાપુરી 4 રસ્તા પર રજૂઆત કરી છે. એ યોગ્ય રજૂઆત કરી છે. બધા હજારો માણસ હતા, બધા કાર્યકરો બી હતા. હું સાચો છું એટલે બધાએ સાંભળેલું છે ને. ના એ પછી ત્યાં સી.આર. પાટીલ સાહેબ ને યોગ્ય રજૂઆત કરી છે. એ મને જાણે છે કે આ યોગ્ય ભાજપનો પાયાનો કાર્યકર છે આ વિસ્તારનો. તો મને અપમાનિત કરવાનું કારણ શું છે? હે, એ ભાઈ મને બોલેલા છે જે યોગ્ય વાત નથી. મેયરને શોભે એવી વાત કરો, મેયરને શોભે એવી વાત કરો. અમે કોઈ ખોટી રજૂઆત નથી કરી. આમ જનતાને પણ ખબર પડે કે આ 2 વર્ષનો પહેલાનો પ્રશ્ન છે, આજનો 1 મહિનાનો કે 10 દિવસનો નથી. આજે અમે રિક્વેસ્ટ કરીએ, આજે અમારા વડીલોને લઈને અમે કોર્પોરેશન જઈએ, બધાની ચેમ્બરોમાં જઈએ. અમે કઈ નવરા છીએ સાહેબ? નવરા નથી, આ બધા ધંધાવાળા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.